હા બેટા, આજે આપણે પેપર નંબર 7 સંપ્રદાય અને સિદ્ધાંતોમાં સાચર્યવાદની વાત આપણે કરવાના છીએ. આપણે એફવાયની અંદર જુદા જુદા મનોવૈજ્ઞાનિકોનો ફાળો કે પ્રદાન ભણી ગયા છીએ, અને એ પણ ખ્યાલ છે કે ઇવાન પાવલોવ, એડવર્ડ થોર્નડાઇક, આ જે મનોવૈજ્ઞાનિકો છે એણે સાચર્ય સાથેના સિદ્ધાંતો આપેલા છે. તો આપણે એની વાત તો કરવાના જ છીએ. પેલું જે બેઝ છે એ થોડી વાત આપણે કરીએ. મનોવિજ્ઞાનમાં સાચર્યવાદ આજે એક સંપ્રદાય કરતાં એક સિદ્ધાંત તરીકે વિશેષ મહત્વ ધરાવે છે. તેના સિદ્ધાંતનું મૂળ પ્લેટો અને એરિસ્ટોટલના સમયથી શોધી શકાય છે. અને એવું કહેવાય છે કે સાચર્યવાદ એવો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે જે સાચર્યને માનસિક જીવનના પ્રાથમિક સિદ્ધાંત તરીકે સ્વીકારે છે. સાદા સરળ વિચારોનું જોડાણ જટિલ વિચારોનું નિર્માણ કરે છે. જૂના સાચર્યવાદી તરીકે એરિસ્ટોટલ, થોમસ હોબ્સ, જ્હોન લોક, જ્યોર્જ બર્કલી, ડેવિડ હ્યુમ જેવા અન્ય મનોવૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે. પણ સાચર્યવાદની ચળવળના પ્રવર્તકો તરીકે 3 મનોવૈજ્ઞાનિકો જેવા કે ઇવાન પાવલોવ, એડવર્ડ થોર્નડાઇક અને એબિંગહોસનો સમાવેશ થાય છે. તેથી નૂતન સાચર્યવાદી તરીકે તેઓને દર્શાવી શકાય છે. એવું કહેવાય છે કે નૂતન સાચર્યવાદી સાચર્ય કેવી રીતે બંધાય છે તેનો પ્રથમ અભ્યાસ કર્યો. તેઓનો અભિગમ કારણ તરફથી પરિણામ તરફનો અભ્યાસ કરવાનો હતો. અભ્યાસ કે અધ્યયન સી રીતે થાય છે તે નવા સાચર્યવાદીઓએ સ્પષ્ટ કર્યું. આમ તો સાચર્યવાદ છે એ મનોવિજ્ઞાનનો જૂનો સંપ્રદાય છે. અધ્યયનની કોઈ પણ ક્રિયામાં બાહ્ય રીતે નિરીક્ષણ કરતા 2 વસ્તુ જોવા મળે છે. જેમ કે કોઈ ઉદ્દીપક પ્રાણી ઉપર અસર કરે છે, તેને પરિણામે પ્રાપ્ત કંઈક પ્રતિક્રિયા કરે છે. આમ કોઈ પણ સિદ્ધાંતે ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેનું જોડાણ કઈ રીતે સ્થપાય છે તે જાણવું જોઈએ. આ અંગે 3 મનોવૈજ્ઞાનિકોએ ભિન્ન ભિન્ન સિદ્ધાંતો રજૂ કર્યા છે, જેના પ્રદાનની ચર્ચા કરીએ. એવું કહેવાય છે કે વિચારોનું અધ્યયન અને ધારણ સાચરના કેટલાક નિશ્ચિત નિયમોને આધારે થાય છે, અને એવું માનનાર સંપ્રદાય છે એને સાહચર્યવાદ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા આપણે એબિંગહોસની વાત કરીએ. તો એબિંગહોસ છે એનો સમયગાળો 1850 થી 1909 વચ્ચેનો છે. ઈસવીસન 1885માં એબિંગહોસે સ્મૃતિના વિષયમાં પોતે કરેલા પ્રયોગો પ્રસિદ્ધ કર્યા. સાચરના ક્ષેત્રમાં આ સર્વપ્રથમ પ્રાયોગિક સંશોધન હતું. તેમણે શિક્ષણ ક્રિયા અને સાહચર્યની રચના વિશે પણ અભ્યાસો કર્યા. નૂતન સાહચર્યવાદી એબિંગહોસ વધુ સારી પદ્ધતિ વડે સાહચર્યની પ્રક્રિયાને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. તેમાં પ્રથમ અભિસંધાનને મહત્વનું આપ્યું, અને પછી સંશોધનની દ્રઢતા સ્મૃતિ દ્વારા માપવાનો પ્રયાસ કર્યો. અને નવીન સાહચર્યવાદીઓ કારણથી શરૂ કરીને અસર તરફ જવાનો માર્ગ લીધો. એબિંગહોસનો પ્રદાન છે કે એનો ફાળો છે એમાં અર્થવિહીન શબ્દો અને અર્થયુક્ત શબ્દોની વાત બહુ મહત્વની છે. આપણે ખ્યાલ છે કે દરેક શબ્દો છે એ અલગ અલગ રીતે દર્શાવી શકાતા હોય છે. કેટલાક શબ્દો છે એનો અર્થ નીકળે છે, મિનિંગફુલ હોય છે, તો કેટલાક શબ્દો છે એનો કોઈ અર્થ નીકળતો જ નથી, મિનિંગલેસ ગણાય છે.
તો આ બંને શબ્દોમાંથી કયા શબ્દો વધારે સારી રીતે યાદ રહી શકે છે, આપણા સ્મૃતિપટ ઉપર જળવાઈ શકે છે, એનો અભ્યાસ એબિંગહોસ કરતા હતા. અર્થવિહીન શબ્દો ને અથવા તો અર્થવિહીન શબ્દોની પ્રયુક્તિ એબિંગહોસે મનોવિજ્ઞાનને આપેલી ભેટ ગણાય છે. એબિંગહોસ સાહચર્ય કઈ રીતે સ્થપાય છે અને તેના પછી તેના પાયામાંથી અભ્યાસ કઈ રીતે કરી શકાય એ જાણવા માટે અર્થવિહીન શબ્દો કે અર્થમુક્ત શબ્દોમાં જોડકા અથવા તો એ જોડકાને કેમ મોઢે કરવામાં આવે તો સ્મરણના ફક્ત સાચરણની નહીં પણ અર્થયુક્તના પરિબળની પણ અસર જાણી શકાય છે, એવું એમણે બતાવ્યું. તેમણે અર્થવિહીન કે અર્થમુક્ત શબ્દો બનાવ્યા. માનવીના માટે આ સ્મૃતિ માટેની મર્યાદા હતી, કારણ કે આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે બુક શબ્દ છે, BW કે ઇંગ્લિશ શબ્દ છે બુક, તો બુક એટલે ચોપડી. આપણે એનો અર્થ કાઢી શકીએ છીએ. વોટર, તો વોટરનો અર્થ પાણી, એ આપણે કાઢી શકીએ. પણ એવા શબ્દો એમને બનાવ્યા કે જેનો કોઈ અર્થ નીકળી શકતો જ નથી. XOB, તો XOB નો કોઈ અર્થ નથી. તો આવા શબ્દો છે એના જોડકા તૈયાર કર્યા અથવા તો અલગ અલગ શબ્દો બનાવ્યા અને પછી અમુક સમયની મર્યાદા માટે એને યાદ રાખવાનું કહેવામાં આવ્યું. ત્યારે વ્યક્તિને મુશ્કેલી પડી. 6-7 જોડકા કે શબ્દોને વધુ યાદ રાખવામાં માનવી અડચણ અથવા તો અવરોધ અનુભવતો હતો. વારંવાર વાંચન કરી મહાવરો પાડવામાં આવે તો આનાથી પણ લાંબી યાદી યાદ રાખી શકાતી નહીં. એકવે શબ્દો યાદ રહી શકે, પણ જેમ યાદી લાંબી તેમ વધારે વાર વાંચન કરવું પડતું. તેને એબિંગહોસે પરિણાત્મક સ્વરૂપ આપ્યું. તેમણે નોંધ્યું કે એકબીજાની નજીક આવેલા શબ્દો એકબીજા સાથે સહેલાઈથી જોડાતા હતા. સામીપ્યના નિયમને પણ તેને પ્રાયોગિક સમર્થન પ્રાપ્ત થયું. આપણે ખબર છે પ્રત્યક્ષીકરણની અંદર જે સમીપતાનો નિયમ છે કે જે પદાર્થો એકબીજાથી સાવ નજીક હોય એ પોતાનું જોડકું બનાવે છે, એક રૂપ ધારણ કરે છે, એક સ્વરૂપ ધારણ કરે છે. તો અહીં પણ એમણે સમીપતાના નિયમને, સામીપ્યના નિયમને સમર્થન આપ્યું. સંપૂર્ણ યાદીને પૂર્ણ રીતે યાદ કરી લીધા પછી જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ વધુ ને વધુ શબ્દોનું વિસ્મરણ માલુમ પડ્યું. હવે જે શબ્દોના અર્થ નીકળે છે એ શબ્દો એ સારી રીતે યાદ રાખી શકતી હતી વ્યક્તિ, પણ જે શબ્દોના અર્થ નીકળતા નથી એવા શબ્દોનું વિસ્મરણ થતું જોવા મળ્યું. આમ એબિંગહોસે પોતાના પ્રયોગ માટે એવી સામગ્રીનો ઉપયોગ કર્યો કે જેનું ભૂતકાળમાં કોઈ પણ વખતે સાચરે થયું ન હતું. અર્થ વિનાના શબ્દોનો તેમણે ઉપયોગ કર્યો, કારણ કે તે શબ્દોનું કદી પણ કોઈ વખતે સાચર્ય કેળવાયું જ ન હતું. વ્યક્તિ સરળતાથી સતત ધ્યાન આપીને એક જ વખતે વાંચીને 4-5 અર્થહીન શબ્દો યાદ કરી શકે છે, પણ વારંવાર યાદ કરીને પ્રયત્ન કરીને તે 6-7 શબ્દોનું પણ પુનરાવર્તન કરી શકે છે. પણ કંઈ અવરોધ હોવાને લીધે વ્યક્તિ 6-7 શબ્દોથી વધુ શબ્દો યાદ કરી શકતી નથી, કારણ કે તે અર્થ વગરના છે. અર્થયુક્ત શબ્દો યાદ રાખી શકાય છે. તમને ખ્યાલ હોય તો બાળકો માટે એવી ટેસ્ટ, મેમરી ટેસ્ટ રાખવામાં આવતી હોય છે કે અંદર કેટલી વસ્તુઓ પડી છે એ પહેલાં જોઈ લેવાની અને પછી બહાર આવીને એ જે જોયું હોય એ અમુક સમયની અંદર લખવાનું. તો બાળકમાં સ્મરણ શક્તિ કેટલી છે, કઈ કઈ વસ્તુઓ છે, કેવી રીતે રાખેલી છે, એને લખવાનું હોય છે. એના ઉપરથી મેમરી ટેસ્ટ નક્કી થાય છે. પણ એ બધાનો અર્થ નીકળી શકતો હોય છે અથવા તો જાણીતી હોય છે. પણ અહીં તો અર્થવિહીન શબ્દોની વાત છે. તો અહીં એમણે ભૌતિક વિજ્ઞાનની પદ્ધતિને લાગુ પાડીને મનોવિજ્ઞાનને નવું માર્ગદર્શન આપ્યું. સાનિધ્ય દ્વારા સાહચર્ય ઉપરાંત શીખનાર વ્યક્તિની શીખવા માટેની તત્પરતા, આપણે કેટલી શીખવા માટેની ઉત્સુકતા છે એ પણ બહુ મહત્વનું છે એવું એબિંગહોસ જણાવે છે.
શીખવા માટેની ટેવ એ પણ શીખવાની ક્રિયાને અસર કરે છે એવું એમણે જણાવ્યું. તો આ રીતે એબિંગહોસ છે સાહચર્યવાદી તરીકે, નૂતન સાહચર્યવાદી તરીકે પ્રસિદ્ધ થયા. હવે આપણે વાત કરીએ ઇવાન પાવલોવની વાત કરીએ તો પાવલોવનું નામ છે એ અભિસંધાનની અંદર બહુ પ્રચલિત છે. 1849 થી 1936 ગાળો એમનો જણાતો હતો. શાસ્ત્રીય અભિસંધાનની વાત કરીએ તે પહેલા આપણે એની થોડીક પ્રાથમિક માહિતી જાણી લઈએ. મનોવિજ્ઞાનમાં પ્રાકૃતિક વિજ્ઞાન આધારિત મુખ્ય પ્રવાહ અને અભિસંધાનવાદના પ્રણેતા ઇવાન પાવલોવ તાલીમ અને વ્યવસાય શરીર વિજ્ઞાની હતા, છતાં મગજનું કાર્ય એ તેના સંશોધનનું મુખ્ય ક્ષેત્ર હતું. પાવલોવે મનોવિજ્ઞાનમાં અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો અને મનોવ્યાપારોનું શારીરિક અને જૈવીય દ્રષ્ટિએ અર્થઘટન કર્યું અને મનોવિજ્ઞાનને વૈજ્ઞાનિક વસ્તુલક્ષી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. તેનું વસ્તુલક્ષી મનોવિજ્ઞાન તેમજ અભિસંધાનનો સિદ્ધાંત વોટસનના વર્તનવાદનો એક મહત્વનો આધારસ્તંભ બની રહ્યો. પાવલોવ પ્રામાણિકપણે માનવી તેમજ પ્રાણી વર્તનના શારીરિક વસ્તુલક્ષી અર્થઘટનમાં માનતા હતા. તેમના મત પ્રમાણે શરીર વિજ્ઞાન પાયો ચણવાનું કાર્ય કરે છે અને મનોવિજ્ઞાન તેની ઉપર બાંધકામ કરે છે. પાવલોવનો અભિસંધાનનો સિદ્ધાંત શીખવાની ક્રિયામાં ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેના જોડાણ કે સાહચર્યના સ્થાપન ઉપર જ ભાર મૂકે છે. તેથી તેના મત પ્રમાણે માનવીના મનના વ્યાપારોને વસ્તુનિષ્ઠ રીતે સમજવા માટે માત્ર શરીર વૈજ્ઞાનિક મજ્જાતંતુકીય અભિગમ જ સાચો છે. તેમના મત પ્રમાણે માનવીના જીવંત શરીરમાં ચાલતી પ્રક્રિયાઓ એ મજ્જાકોષો અને ગ્રંથિના આંતરિક સ્ત્રાવોમાં ચાલતી રાસાયણિક ભૌતિક પ્રકારની પ્રક્રિયા ગણાય છે. તેમણે માનવી તેમજ પ્રાણીના વર્તનને ચુસ્ત, અનિવાર્ય, અપરિવર્તનશીલ કારણ સંબંધોને આધારે સમજાવ્યું. પાવલોવ યાંત્રિક નિયતિવાદ ઉપરાંત એક પ્રકારના શક્તિવાદમાં પણ માનતો હતો. મજ્જાતંત્ર શક્તિનું એક સમતોલ યંત્ર છે. જેમ ઉદ્દીપકની શક્તિ વધારે તેમજ મજ્જા કેન્દ્રમાં શક્તિનો પ્રવાહ જેમ વધારે તેમ ઉદ્દીપક પ્રત્યેની પ્રતિક્રિયા પણ વધારે જાણવા મળે છે. એટલે પાવલોવનું જે શાસ્ત્રીય અભિસંધાન છે એની વાત આપણે કરવાના જ છીએ. સાથે સાથે પ્રાસ્તાવિક આપણે એડવર્ડ થોર્નડાઇકનું પણ લઈ લઈએ, કારણ કે બંને સાહચર્યવાદી છે અને એડવર્ડ થોર્નડાઇકનો સમયગાળો 1874 થી 1949 દર્શાવ્યો છે. બંનેના પ્રયોગો આપણે પછી જોવાના છીએ, બંનેના સિદ્ધાંતો આપણે પછી જોવાના છીએ. એડવર્ડ થોર્નડાઇકના શિક્ષણ સિદ્ધાંતો એક બાજુ સાહચર્યવાદી આધારો અને બીજી બાજુ વર્તનલક્ષી પ્રાયોગિક અભિગમનું મિશ્રણ હતા. થોર્નડાઇક વિલિયમ જેમ્સ અને કેટલના શિષ્ય હતા. તેમણે પ્રાણીમાં મનોવિજ્ઞાનમાં વિવિધ પ્રયોગો કર્યા હતા. મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં તેમણે વ્યૂહ અને કુટપેટી એટલે કે સમસ્યા પેટીના પ્રયોગો કરીને પ્રાણીઓને દાખલ કર્યા હતા. થોર્નડાઇકના અનુબંધવાદનું પ્રદાન બહુ જાણીતું થયું છે.
થોર્નડાઇકે તેના સંશોધનના પ્રારંભમાં નવા વિચારોમાંથી કાર્યવાદ અને સાચર્યવાદનું મિશ્રણ એવી સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત રચના વિકસાવી. તેમણે સમસ્યા પેટીનો ઉપયોગ કરીને બિલાડી ઉપરના પ્રયોગોના આધારે પ્રયત્ન અને ભૂલના શિક્ષણના પ્રકારની ચર્ચા કરી અને શિક્ષણ ક્રિયા વિશેના પ્રયોગો શરૂ કર્યા. થોર્નડાઇકના પ્રયત્ન અને ભૂલને લગતા શિક્ષણના પ્રયોગો જાણીતા બન્યા અને તેમનો જે પ્રયોગનો મુખ્ય હેતુ હતો એ બિલાડી સમસ્યા પેટીમાંથી બહાર નીકળતા કે બારણું ખોલતા શીખે છે કે કેમ, અને ઉંદર એક પણ ભૂલ વગર ભૂલભુલામણી પસાર કરતા કેટલા સમયમાં શીખે છે કે નહીં તે જાણવાનો હતો. થોર્નડાઇકના ઘણા બધા નિયમો અને સિદ્ધાંતો દર્શાવેલા છે. જ્યારે આપણે પ્રયોગ જોશું ત્યારે એ નિયમોની સાચી સમજ મળતી જશે. થોર્નડાઇક સતત એવું કહે છે કે બધી જ નિષ્ફળ ક્રિયાનું નિરસન થાય છે અને કાર્યની સફળતા તરફ લઈ જનારી ક્રિયાઓ તેમાંથી ઉત્પન્ન થતા સુખને લીધે ચાલુ રહે છે અને તે ત્યાં સુધી કે અનેક પ્રયત્નો પછી જ્યારે બિલાડી પેટીમાં મૂકવામાં આવે અને તરત જ કળ ઉપર અમુક ચોક્કસ રીતે પંજો મારે ત્યાં સુધી જ. એટલે આ થોર્નડાઇકનું એક નિદાન છે. થોર્નડાઇકના શિક્ષણ અંગેના નિયમો બહુ જ મહત્વના છે. પ્રયત્ન અને ભૂલ તરીકે વર્ણવેલી આ શીખવાની રીતમાં થોર્નડાઇકે કહ્યું કે શીખવું એટલે પ્રાણીએ એક કરતાં વધારે પ્રતિક્રિયા અમુક ઉદ્દીપકો સાથે સાંકળતા શીખવું. તે અહીં પ્રાણીને કોઈ નવી પ્રતિક્રિયા શીખવાની હોતી નથી અને શીખવાની ક્રિયાની સમજૂતી થોર્નડાઇકે ઉદ્દીપક અને પ્રતિક્રિયાની મજાકીય અનુબંધને આધારે સમજાવી છે. તેમણે પરિણામનો નિયમ આપ્યો છે. એમાં બતાવ્યું છે કે જો કોઈ ઉદ્દીપક પ્રત્યે અમુક પ્રતિક્રિયા કર્યા પછી પ્રાણીને સુખદાયક બદલો મળે તો તે પ્રતિક્રિયા જે તે ઉદ્દીપક સાથે જોડાવાની સંભાવના વધારે છે અને જો કોઈ ઉદ્દીપક પ્રત્યે અમુક પ્રતિક્રિયા કર્યા પછી પ્રાણીને દુઃખદાયક બદલો મળે તો તે પ્રતિક્રિયા જે તે ઉદ્દીપક સાથે જોડાવાની સંભાવના ઘટાડે છે. એટલે કોઈ પણ ક્રિયા કે જે આપેલી પરિસ્થિતિમાં સંતોષ ઉત્પન્ન કરે છે તે પરિસ્થિતિ સાથે સંકળાઈ જાય છે, પણ જો તે અસંતોષ ઉત્પન્ન કરે છે તો તે પરિસ્થિતિથી વિચ્છેદ થાય છે. આમ સંતોષ અને અસંતોષ જેમ વધારે તેમ અનુબંધની સમજૂતી અને તેની મજબૂતાઈ કે નબળાઈ વધારે એવું થોર્નડાઇક દર્શાવે છે. તેમણે પ્રયત્નનો નિયમ પણ આપ્યો છે. તેમના મત પ્રમાણે કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યેની પ્રતિક્રિયા તેની સાથે સબળ રીતે સંકળાય, તે બધી જ બાબતો સમાન હોય તો તે પરિસ્થિતિ સાથે તેનો જેટલી વાર સંબંધ થયો હોય તેના પ્રમાણ ઉપર આધાર રાખે છે. આ નિયમની સાથે ઉપયોગ અને અનુપયોગના બે નિયમો પણ સંકળાયેલા છે. જે પ્રતિક્રિયાનો વારંવાર ઉપયોગ થાય છે તે પરિસ્થિતિ સાથે સરળતાથી સંકળાય છે અને લાંબા સમય સુધી જે પ્રતિક્રિયા અનુપયોગી રહે છે તેનું પરિસ્થિતિ સાથેનું સાહચર્ય નબળું પડે છે. થોર્નડાઇકના મત પ્રમાણે કેવળ પુનરાવર્તન કે પ્રયત્ન શીખવા માટે પૂરતું નથી. ઉત્સાહ વગરના મહાવરાથી
સફળતા કે નિષ્ફળતા વગરના પુનરાવર્તનથી પૂર્ણતા આવતી નથી. તેમણે તત્પરતાનો નિયમ પણ બતાવ્યો છે કે જ્યારે પ્રાણી અમુક કાર્ય કરવા માટે તત્પર હોય ત્યારે તે કાર્ય કરવાથી તેને સુખ મળે છે અને તે ન કરવાથી તેને દુઃખ થાય છે. આમ થોર્નડાઇકના સંતોષકો અને અસંતોષકોએ મનોવિજ્ઞાનમાં ઘણી ચર્ચા જમાવી હતી. જ્યારે પ્રાણી કોઈ અમુક પ્રકારનું વર્તન કરવા માટે તૈયાર હોય ત્યારે તે બહુ જ સરળતાથી તે પ્રમાણે વર્તન કરે છે. પણ પ્રાણીને પરાણે અમુક રીતે વર્તન કરવાની ફરજ પાડવામાં આવે તો તેને ચીડ ઉદ્ભવે છે. જો એક પ્રતિક્રિયાથી જો સંતોષકારક પરિણામ ન આવે તો પ્રાણી તે છોડી બીજી પ્રતિક્રિયા કરે છે. અને થોર્નડાઇક માને છે કે કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે આકસ્મિક રીતે કોઈ પ્રતિક્રિયા થાય તો જ્ઞાનતંત્રમાં તે બે વચ્ચે એક જોડાણ ઉદ્ભવે છે અને બીજી વાર જ્યારે તે ઉદ્દીપન જન્મે ત્યારે તે જ પ્રતિક્રિયા થવાની સંભાવના ઉદ્ભવે છે. જોકે થોર્નડાઇકના પરિણામનો નિયમ ઘણી ટીકાનું લક્ષ્ય બન્યો છે. બદલાથી અનુબંધ મજબૂત બને છે જ્યારે શિક્ષાથી તે નબળા બનતા નથી. શિક્ષાને કારણે પ્રાણી એક પ્રતિક્રિયા છોડીને બીજી પ્રતિક્રિયા તરફ વળે છે. આમ થોર્નડાઇકના શિક્ષણ સિદ્ધાંત આધુનિક શિક્ષણ સિદ્ધાંતને સમકાલીન મનોવિજ્ઞાનમાં ઘણું ઊંચું સ્થાન અપાયું છે. એકલો માનવી કાર્ય કરી શકે તેના કરતાં ઘણું વધારે કામ કર્યું છે અને તે માટે જ તેમણે ભાષાના ક્ષેત્રમાં પણ નવી પદ્ધતિઓ વિકસાવવાનો અભ્યાસ કર્યો હતો. તો આમ પાવલોવ અને થોર્નડાઇક બંનેની જે વિચારસરણી છે એ સાહચર્ય સાથે સંકળાયેલી છે. એવી જ રીતે આપણે એબિંગોસની વાત કરી ગયા. હવે આપણે પાવલોવનું જે અભિસંધાન છે, શાસ્ત્રીય અભિસંધાન, એની વાત આપણે કરવાના છીએ અને થોર્નડાઇકનું જે સમસ્યા પેટી અને ભૂલભુલામણીનો પ્રયોગ છે એની વાત આપણે કરવાના છીએ અને જેના આધારે શું સાબિતી થઈ છે એ આપણે ચર્ચા કરશું.